હો રે ઓ પારે વડા તો કાલે ઉડી જાજ રે મારે આટો હઈ જાને આજુ નિરા બેન સગુણાના લગ્ન લેવાના હોય ત્યારે આપ સૌ જાણો છો કે બેન સગુણાને વીર ન હતો, પણ કાળજાનો કટકો જ્યારે સાસરે જતો હોય ત્યારે બાપ માટે ગાતું હોય ત્યારે બેનીએ છોડ્યા પીજાર ચાલ્યા સાસરિયાની વાટ બેને છોડ્યા પીજાર ચાલ્યા સાસરિયાની વાટ બેને પાખો આવે
ચોથું મંગળ એટલે કે છેલ્લું મંગળ. હા, જો કે લગભગ બધા ઉડાડી દીધા એટલે કોઈ લગભગ માયરામાં દેખાડશે નહીં. અને જે ખાસ ચાણપર ગામ એટલે આ બાપા કેટલાક નું સાંભળું બોલવા દો એકર બોલી જાઉં એટલે ચાણપર ગામ અને એટલે કે ચાણપરના ગામનો ઘરેણું વાલમભાઈ આપણા 10મે મહેમાન તરીકે આવ્યા છે. એમને પણ ખૂબ સરસ ગાણા ગાયા, સગુણાબેન ને લાડ લડાયા, હારે હારે થોડાક રોવરાયા હોય પણ અહીંયા કોઈ કલાકાર તરીકે નથી આવ્યા. અરે ના બાપા, એવું કહેતો જ નથી. અમારું ઘર છે, અમારું આંગણું છે. એટલે દર 10મે આવજો. જેવો બાપાનો હુકમ. અને કારણ કે એમનું સન્માન આપણે કરી નાખ્યું, પછી આપણે આગળ આગળ આખ્યાન રાખ્યું. તારું ન કરવાનું, તારું ન કરવાનું, પણ એમ કહું તારું હવે રાખ. હે કાળજા કેરો ગાટકો મારો. આહા, રૂવાણા બેઠા થઈ જાવ. આજ કાઠથી છૂટી ગયો રે કાળજા કેરો ગાટકો મારો. બોલે રામા પીરની. આ તો કાળજા કેરો કાટકો મારો, આ ગાંઠથી છૂટી ગયો એ બેટા કાળજા કેરો કાટકો મારો રે. આ ગાંઠથી છૂટી ગયો આ તો મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. આવા લંબો હે જવા ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. એ ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. ચોથા મંગળ કોની બેની સગુણા હતી અને ભાઈ ગણો તો એ, બેન ગણો તો એ. એકનો એક બાપ જ્યારે દીકરી સાસરે જતી હોય ત્યારે આખી દુનિયા સામે લડી લેવાની તાકાત ધરાવતો હોય, પણ જ્યારે પોતાનો કાળજાનો કટકો સાસરે જતો હોય ત્યારે કોઈ દુનિયાનો એવો બાપ ન હોય કે જેને આંખમાંથી આવું ના નીકળતા હોય. અને એ બાપ માટે દીકરી સગુણા ગાતી હોય ત્યારે હે જવા ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો. પણ ઘેરા હે કુટુંબમાં મારો બાપ આવ્યો મીઠો, એ જ મીઠો છાયડો રે મારા બાપનો રેલો. ઘેરો વડલો ને ઘેરી સાયરી રેલો. એ જ રે ઘેરો વડલો ને
હિત દીદીને રાત દાદા માન સાંભળે. પણ દીકરી સાસરે જાય ત્યારે એના બાપ અને એના સસરાની અંદર શું ભેદ હોય છે? જ્યારે દીકરી કહેતી હોય કે હું મારા દાદાની આંગણા મારા પિતાના આંગણાની અંદર રમતી ત્યારે એ આમલો હતો, એ આમલાની ડાળીઓ હું હિંચતી હતી. એને આમલો મારા સસરાના ઘરે છે, પણ ત્યારે મારા સસરા આંગણ હે આમલો મારા સસરા આંગણ એની આમલો પિતાના ઘરે હતો અને એ જ આમલો સસરાના ઘરે હતો. પિતાના ઘરે જ્યારે આમલો હતો એ આમલાની ડાળે દીકરી હિંચતી, પણ જ્યારે સાસરીમાં આવે ત્યારે એને માન મર્યાદાને મોભાની અંદર રહેવાનું હોય, એના પોતાના બાપની આબરૂ ખાતર રહેવાનું હોય. પણ ત્યારે શું કહેતી હોય? હું વાળતી દીને રાત સસરો કેમ સાંભળે. ઈ આમલાની ડાળે હું હિંચતી હતી એટલે મને મારો બાપ સાંભળે છે, પણ હું આમલા નીચે જ્યારે સસરાને આંગણે આવી ત્યારે હું આમલાના પાન છે એને વાળતી હતી એટલા માટે મને સસરો કેમ સાંભળે. પણ જ્યારે માતાની વાત કરતી હોય ત્યારે એ મારી માતા જે રાંધેલ રાબસી હે મારી માતાએ રાંધેલ રાબસી હે એમાં ઘીની રે નામ છે માતા માન સાંભળે. પણ એ માતાએ લાપસી રાંધી હોય ત્યારે એમાં ઘીની રેલમછેલ હોય, પણ જ્યારે સાસુ એની સાસુ છે એ લાપસી રાંધતી હોય ત્યારે શું કરતી હોય? હે મારી સાસુ એ રાંધે હે લાપસી મારી સાસુ જે રાંધે લાપસી હે એમાં તેલ ના ટીપા સાસુ કેમ સાંભળે. હે મારા દાદા આંગણ એ આમલો મારા દાદા આંગણ આમલો. એટલે કીધું કે નાણું મળશે પણ આવું ટાણું ક્યારે મળવાનું નથી. જે પણ રૂપિયો આવે છે બધો ધર્માજાની અંદર જાય છે. એટલે હજી જે કોઈને વરસવું હોય, જે કોઈને ઈચ્છા હોય એ વરસી જશે. હાલ છેલ્લું મંગળ, ચોથું મંગળ. હે વનરાતે વનવા હે વાણી ઘોડે દાદા વનરાતે વનવા હે ઢોળે દાદા હે ઢોળ રે મારને ઝાડવા
હાલ હેવો પોકણ ગઢમાં ચાંદલિયો ઉઈગો મારી એ દિશા